હવે વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના તોરી ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી મુજબ તાલુકા પંચાયત પ્રમુખના પતિ યોગેશ પાનસુરિયા અને તોરી ગામના સરપંચ પરેશ કોટડિયા વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો। બંને પક્ષ એકબીજા પર હુમલો કર્યો હોવાના આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ઘટનામાં બંનેને ઈજા પહોંચતા સારવાર માટે વડિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પેવિંગ બ્લોકના કામને લઈને વિવાદ સર્જાયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે, ત્યારે સમગ્ર મામલો હવે પોલીસ મથક સુધી પહોંચ્યો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ તરીકે પૂર્વ સરપંચ હતો હું। જે તે વખતે અમારા ગામમાં જેટકોનું સબ ડિવિઝન આવે છે, એ લોકોએ ઠરાવ કરવા ના પાડેલ। મેં એને રજૂઆત કરી કે કાંઈ વાંધો નહીં, ઠરાવ કરો। પછી અમારા ગામમાંથી પેવર બ્લોકનું કામ ચાલુ છે પાદરમાં। એ પેવર બ્લોકના કામ માટે મેં એ લોકોને રજૂઆત કરી, તો એ લોકોએ મારી ઉપર ઉગ્ર થઈને 2-4 જણાએ હુમલો કર્યો, મને બટકું ભરી લીધું અને કામ બંધ કરાવવા માટે બીજું કાંઈ વિષય નથી। એને એમ કીધું કામ બંધ કરી દો, કામ અમારે કરવું છે। અને મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે કરવું તમારે કરો, પણ આ કામ પૂરું થઈ જવું જોઈએ, પછી તમે બીજા કામ તમે કરજો। તો એ લોકોએ સીધો મારી ઉપર હુમલો કર્યો। ધર્મેન્દ્ર પાનસુરિયા આજ રોજ બપોર પછીના સમયમાં અમારા તોરી ગામના સરપંચશ્રી ઉપર ગામના એક આવારા અને લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આ ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી એવો તમે દાખલો જોઈ શકો છો। આપણા ગૃહમંત્રી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। હવે જોઈ કે આ સરપંચશ્રી ઉપર જે હુમલો થયો છે એની ઉપર કેવી કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું છે। હુમલો તાલુકા પંચાયત કુંકાવ પ્રમુખના પતિ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે અને ગામના માજી સરપંચના પતિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે।